રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધર્મની માનેલી બહેનના ઘર કંકાસ વચ્ચે પડનારા નિર્દોષ વ્યક્તિની હત્યા થયાનું સામે આવ્યું છે। 4 ઓગસ્ટ 2025ના રોજ રાત્રિના સમયે રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આવેલા સેલિબ્રેશન પાર્ટી પ્લોટ સામે હત્યાનો બનાવ બન્યો હોવાની માહિતી રાજકોટ પોલીસને મળી હતી। સમગ્ર મામલાની જાણ થતાં આજીડેમ પોલીસનો કાફલો તેમજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ઘટના સ્થળ પર દોડી ગયેલી પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી તો સાથે મરણ જનાર 38 વર્ષીય ભાવેશ વ્યાસની પત્ની દ્વારા બીએનએસની કલમ 103(1) 352 54 સહિતની કલમ અંતર્ગત ગુનો પણ નોંધવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી હત્યાના ગુનામાં સંડોવાયેલા 4 આરોપીની ધરપકડ કરવામાં આવી। તારીખ 4/8/2025ના આજીડેમ પોસ્ટેમાં આવેલ કોઠારિયા રોડ પર સેલિબ્રેશન પાર્ટી પ્લોટની સામે આ ગુનામાં મરણ જનાર ભાવેશ કરુણાશંકર વ્યાસને 4 ઈસમોએ છરીના ઘા મારેલ હતા અને ત્યારબાદ ભાવેશભાઈને હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન જ તેમનું મરણ થયેલ હતું। આના અનુસંધાને આજીડેમ પોસ્ટેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) 352 54 તથા જીપી એક્ટ 135(1) મુજબ ગુનો દાખલ કરેલ હતો। બનાવની ગંભીરતાને જોઈને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ 4 આરોપીઓને શોધવા માટે પ્રયત્નશીલ હતી, જે દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના 3 આરોપીઓને શોધવામાં સફળતા મળેલ છે। આ આરોપીઓનું નામ છે ધ્રુવીન મુકેશભાઈ દુધરેજિયા, શ્વેતા દીપસિંહભાઈ ગોહેલ અને કૌશલ રાજેશભાઈ નિમાવત। હાલ આ 3 આરોપીઓને પકડીને આજીડેમ પોસ્ટે સોંપી ત્યાં વધુ તપાસ તજવીજ ચાલુમાં છે। આ પૈકીના 2 આરોપીઓ ધ્રુવીન તથા શ્વેતા વિરુદ્ધ અગાઉ ભક્તિનગર પોસ્ટેમાં મારામારી, છરી મારવાના તથા ધમકી આપવાના ગુના પણ નોંધાયેલા છે। સાહેબ, ભાવેશ અને વર્ષાબેનને શું સંબંધ હતો જેના કારણે હત્યા થઈ? ધ્રુવીન મુકેશભાઈ દુધરેજિયાને માતા વર્ષાબેન સાથે ભાવેશ બંને ધર્મની બેન માનેલ હતી અને જ્યારે તેમના ઘરે હતા ત્યારે એમનો આ પુત્ર ધ્રુવીન તેમની સાથે રકઝક કરવાનો ઝઘડો કરવા આવતા અને એમાં ભાવેશ વચ્ચે પડતા તેમને છરીના ઘા ઝીકીને તેમનું મરણ કરવામાં આવ્યું। હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવાનો હુકમ આપવામાં આવ્યો છે। સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ।